મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે અને ભાજપે મેન્ડેટ જાહેર કરતા સાથે જ ભડકો થયો છે। ખેડૂત વિભાગમાં મેન્ડેટ બાદ 5 ઉમેદવારોએ દાવો પાછો ખેંચ્યો છે। હજુ પણ 5 ઉમેદવારો મેદાનમાં છે, એટલે કે ખેડૂત વિભાગમાં 10 બેઠક સામે 15 ઉમેદવારો અને વેપારી વિભાગમાં 4 બેઠક સામે 16 ઉમેદવારો છે। આમ સમરસ ચૂંટણી કરાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। ચૂંટણી સમરસ ન થતા ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાશે। ભાજપ તરફથી મેન્ડેટ ન મળતા ખેડૂત વિભાગના ઉમેદવાર અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ નારાજ થયા છે। અરવિંદ પટેલે મહેસાણા જિલ્લા ભાજપ વેપાર સેલના સંયોજક પદ પરથી રાજીનામું આપ્યું છે। નેતાઓએ રાજકીય રોટલા શેક્યાનો અરવિંદ પટેલનો આરોપ છે। વરિષ્ઠ નેતા નારાયણ કાકા, સાંસદ હરિભાઈ અને ધારાસભ્ય કિરીટભાઈએ પોતાના માણસોને મેન્ડેટ અપાવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અરવિંદ પટેલ આ દાવો કરી રહ્યા છે, સાથે જ તેમણે કહ્યું કે મારી રાજકીય હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે અરવિંદ પટેલના આક્ષેપો પર ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે સમય જતાં અરવિંદ પટેલનો ઉકળાટ શમી જશે। મેન્ડેટ પરિવારવાદ જેવું કંઈ નથી। આ સાથે ધારાસભ્ય કિરીટ પટેલે બળવાની સંભાવનાને ફગાવી છે। પાર્ટીએ કાલે મેન્ડેટ જાહેર કર્યા, એમાં મારું નામ કપાવાથી હું વ્યથિત છું, પરંતુ મેં પાર્ટીને જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે એમને સમર્થન જાહેર કર્યું છે। નેતાઓએ એમની ભૂમિકા ભજવી છે અને પોતાના રોટલા શેક્યા છે, એમને ખુલ્લા પાડવું એ પણ હું મારી નૈતિક ફરજ સમજું છું। નારાયણ કાકા, હરિભાઈ સંસદ સભ્ય અને કિરીટભાઈ ધારાસભ્ય, એમને પોતાના માણસો અને પોતાના સમાજની ચિંતા કરી છે અને આ ત્રણેય નેતાઓએ મારી એક કાર્યકરની રાજકીય હત્યા કરી હોય એવું હું અનુભવી રહ્યો છું અને એ ન્યાય હું આજે વેપાર સેલ મહેસાણા જિલ્લાના સંયોજક તરીકે જે જવાબદારી નિભાવતો હતો એ પદેથી પણ રાજીનામું આપું છું। તમામ ખેડૂતો અને વેપારીઓ બધા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે છે અને રહેવાના છે। 20 ઉમેદવાર હોય અને એમાંથી 10 જ મેન્ડેટ આપવાના હોય તો ક્યાંક કોઈને એવું લાગતું હોય કે ભાઈ મને મેન્ડેટ નથી મળ્યું, પરંતુ પાર્ટીના સાથે વર્ષોથી રહેલા હોય એટલે પાર્ટીના સાથે જ રહેવાના અને પોતપોતાની રીતે સમર્થન જાહેર કરી દેશે। એ નારાજગી એમને વ્યક્ત કરી અને અત્યારે પાછા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી સાથે સંપર્કમાં જ છે। હા, સમરસ થઈ જ જવાનું છે। અરવિંદભાઈને થોડો નારાજગી અને ઉશ્કેરાટ છે, પણ અમને વિશ્વાસ છે કે સમય જતાં એ ઉશ્કેરાટ એનો શમી જશે અને અમે અમારા અરવિંદભાઈ જૂના મિત્ર છે અને અમે સાથે રહીને ફરીથી કામ કરીશું। મારા પોતાના એવું કંઈ જુદું છે જ નહીં। અરવિંદભાઈ અમારા જ માણસ છે અને બધાય કાર્યકર્તાઓ સાથે અમારે સાથે મળીને અમે કામ કરવા કટિબદ્ધ છીએ। તો સમય જતાં અરવિંદ પટેલનો ઉકળાટ શમી જશે તેવું કિરીટ પટેલનું કહેવું છે। મેન્ડેટમાં પરિવારવાદ જેવું કંઈ પણ નથી। તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થતાં રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય કિરીટ પટેલે બળવાની સંભાવનાઓને ફગાવી હતી। તો ધારાસભ્ય કિરીટ પટેલે સંભાવનાઓને ફગાવી હતી। સમય જતાં અરવિંદ પટેલનો ઉકળાટ શમી જશે।